નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ. હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ સાબરકાંઠાની. સાબરકાંઠામાં આર્મી જવાનને મારવાનો કેસ. નિવૃત્ત સૈનિકોનો વિરોધ હિંસક બન્યો છે. મોતીપુરા પોલીસ ચોકીમાં તોડફોડ કરી, પોલીસ ચોકીના કાચ અને ખુરશીઓની તોડફોડ કરી. પોલીસ ચોકીમાં તોડફોડ થતા પોલીસ તંત્ર દોડતું થયું છે. આર્મીના જવાનને મારનારા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરાઈ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. નિવૃત્ત સૈનિકોના રોષના આ દ્રશ્યો છે. સાબરકાંઠામાં આર્મી જવાનને મારવામાં આવ્યો હતો અને આ કેસને લઈને હવે નિવૃત્ત સૈનિકો વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ હિંસક બન્યો છે. મોતીપુરા પોલીસ ચોકીના આ દ્રશ્ય તમે જુઓ કે જ્યાં તોડફોડ કરી હતી અને પોલીસ ચોકીના કાચ અને ખુરશીઓ તોડી નાખ્યા હતા. પોલીસ ચોકીમાં તોડફોડ થતા પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું. આર્મીના જવાનને મારનારા પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે અને આ જ માંગ સાથે જે નિવૃત્ત આર્મી જવાન છે એ વિરોધ કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન હિંસક બન્યું. પોલીસ ચોકી ખાતે આ આર્મી જવાનો પહોંચ્યા હતા અને અહીં તોડફોડ કર્યું, જે બારીના કાચ તોડ્યા, ખુરશી તોડી. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા સંદીપ છે ફોનલાઈન પર. સંદીપ, આર્મી જવાનને મારવામાં આવ્યો હતો, તેને લઈને હવે જે નિવૃત્ત સૈનિકો છે તેમનામાં ભારોભાર રોષ છે. તેમની માંગ છે કે પોલીસ કર્મીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે. શું અપડેટ છે નવી? વત્સલ, સાબરકાંઠા જિલ્લામાં 3-4 દિવસ અગાઉ એક આર્મી જવાન જયારે ગાડી લઈને આવ્યો હતો તે દરમિયાન પોલીસનો ડ્રાઈવ હતો કે બેક જે ગાડીની અંદર કાચમાં કાળા કલરનો કાચ લગાવ્યો હોય તે લોકોને દંડનીય કાર્યવાહી કરી, જેને લઈને હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં પોલીસ જે દરમિયાન કાર્યવાહી કરી રહી છે તે દરમિયાન ફોજી છે, આર્મીમાં ફરજ બજાવતો ફોજી છે તે દરમિયાન જઈ રહ્યો હતો અને તેના ગાડીના કાચ કાળા હતા, જેને લઈને દંડનીય કાર્યવાહીની જે વાત હતી તેને લઈને ઉગ્ર બોલાચાલી બાદ મારામારી સુધીને પોલીસ અને આર્મી જવાનો વચ્ચે મારામારી થઈ, જેને લઈને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી ને પોલીસની રૂકાવટ અને પોલીસના મારવાને લઈને ફરિયાદ નોંધાઈ હતી, જેને લઈને આજે ગુજરાતભરના સૌરાષ્ટ્રના, કચ્છના અને ગુજરાતભરના જે ફોજીઓ છે, નિવૃત્ત ફોજીઓ, એનું એક સૈનિકનું એક સંગઠન છે. તે સૈનિકોનું સંગઠન આજે સહકારી હિંમતનગર સહકારી ચીનથી કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા હતા. રેલી સ્વરૂપે સવારથી 10 વાગ્યાથી આ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્ર બાદ એસપી કચેરીએ ઘેરાવો કર્યો હતો. કલાકોની ભારે જહેમત બાદ પોલીસે સમજાવટ કરી હતી, પણ જે હાઈવે હિંમતનગર ઈડર હાઈવે હતો તે ઈડર હાઈવે ચક્કાજામ કર્યો હતો. ત્યારબાદ જે ટોળું હતું તો બીજું ટોળું છે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં જે જગ્યા પર માર માર્યો હતો તે જગ્યાની પોલીસ ચોકી છે તેને તોડફોડ કરવામાં આવી છે. કેબિનના કાચ તોડી નાખવામાં આવ્યો, ખુરશી તોડી નાખવામાં આવી છે, તેના પાણીનો જગ પણ હતો તે પણ તોડી નાખવામાં આવ્યો, જેને લઈને જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી. જિલ્લા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. એસપીજી એલસીપી જિલ્લા એસપી પણ સ્થળ પર મુલાકાત લીધી હતી. સમગ્ર મામલે સંગઠને સમજાવવામાં આવ્યા હતા કે જે પણ કાર્યવાહી કરવામાં આવશે તે સમગ્ર કાર્યવાહી પોલીસ વિરુદ્ધ કરવામાં આવશે, પણ જે માજી સૈનિકો હતા તેની માંગ હતી કે જે ફોજીને મારવામાં આવે છે તેના વિરુદ્ધ જે ફરિયાદ થઈ છે તે ફરિયાદ પરત ખેંચવામાં આવે અને જે પોલીસ જે હતા તે લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તે માંગ હતી અને તે માંગ ઉગ્ર બની હતી. જ્યારે આ તોડફોડ થઈ છે, હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને સમગ્ર મામલે સીસીટીવીના આધારે જે લોકો તોડફોડ કરી છે તેના વિરુદ્ધ કાર્યવાહીની પણ હાલ જે પોલીસ કાર્યવાહી કરી રહી છે. હાલ મોતીપુરા વિસ્તારની અંદર જે ટ્રાફિક જામ છે તે ટ્રાફિક જામ થયો હતો, ખાસ કરીને નેશનલ હાઈવે અડીને છે અને વિજાપુર હાઈવે છે, તે હજારોની સંખ્યામાં વાહનો અવરજવર કરતા હોય છે. ત્યારે હોસ્પિટલો પણ આવી છે, હોસ્પિટલોની એમ્બ્યુલન્સો પણ ફસાઈ હતી. એટલે કે હાલ આ વહેલી સવારથી જ આ ઘટનાઓ છે તે સિલસિલો ચાલી રહ્યો હતો. છેલ્લા 5 થી 7 કલાકની આ સમગ્ર મામલો છે તે ચાલી રહ્યો હતો. જિલ્લા પોલીસ વડા સમગ્ર મામલે કંટ્રોલ પણ કરી રહ્યા છે. માજી સૈનિકના ફોજીઓ છે તે પણ આ સમગ્ર મામલે વાટાઘાટો કરી રહ્યા છે. સમગ્ર મામલે એક બાજુમાં એસપી સાથે માજી સૈનિકોનું જે સંગઠન છે તે પણ અને તેની પાસે સમગ્ર વાતચીત કરી રહ્યો હતો. તે દરમિયાન ઉગ્ર બનેલો આ મામલો છે તે હાલ પોલીસ ચોકી તોડફોડ મામલે સુધી પહોંચ્યો છે. બિલકુલ સંદીપ, માહિતી બદલ આભાર.